જે બગદાણામાં ગુનો દાખલ થયો છે એમાં પ્રાથમિક રીતે બગદાણા પોલીસ અને ત્યારબાદ કેએસ પટેલ પીઆઈ મહુવાએ તપાસ કરેલી હતી. એ તપાસ વધુ તલસ્પર્શી દિશામાં થાય અને કેટલાક પ્રશ્નો જે હજુ બાકી રહેલા છે એનું યોગ્ય રીતે એનું સતત ઇન્વેસ્ટિગેશન અમારા સુપરવિઝનમાં થાય એટલા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં ધારી એએસપી જયવીર ગઢવીને એમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ એલસીબીના માણસો તથા એસઓજીના પીઆઈને પણ આમાં સભ્ય બનાવવામાં આવે છે. મારી ઓફિસમાંથી પણ સબ ઇન્સ્પેક્ટર જે છે તે પણ આના સભ્ય છે. એસઆઈટીની રચના કરી છે તેમાં કેટલા દિવસ બાદ આનો અહેવાલ હજી આજે કામગીરી શરૂ કરી છે. દરેક પાસાઓની એફઆઈઆરથી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે. કેટલા પુરાવા પ્રાપ્ત થયા છે અને કયા પુરાવા હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટના કેવી રીતે ઘટી એનું બીજા સંયોગિક પુરાવો શું છે તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે. સમગ્ર કેસની અંદર એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે, આરોપ લાગી રહ્યો છે કે લોક સાહિત્યકાર માણેકા આહીરના દીકરા જયરાજ આહિર છે તેમના દ્વારા હુમલો કરાયો છે. જો પ્રાથમિક તપાસની અંદર કોઈ પણ જગ્યાએ એવું પ્રસ્થાપિત થયું છે કે હુમલો તેમના દ્વારા કરાયો? હજુ કેસ પેપર્સ અમે સ્ટડી કરી રહ્યા છે અને ક્યાં કેવી રીતે શું મોટિવેશન હતું, આરોપીઓ ક્યાંથી આવ્યા, એમના શું કનેક્શન હતા ને એ બધું અત્યારે તપાસ કરી રહ્યા છે. એટલે પ્રાથમિક રીતે જે અમે ચર્ચા કરી છે કે કયા એરિયા પર અમારે ફોકસ કરવું છે. થોડું તપાસ આગળ વધ્યા બાદ જ હું આમાં બતાવી શકીશ. સર, મહુવા ડીવાયએસપી છે તેનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે, હવે કોણ તપાસ તેના સ્થાને રહેશે? એ વહીવટી સરળતા માટે કરવામાં આવ્યું છે, કેમ કે નવા ડીવાયએસપી બે નવા ડીવાયએસપી હાજર રહ્યા છે. મહુવા ડીવાયએસપી જ્યારે અંશુલ જૈન હતા એએસપી, એમની ટ્રાન્સફર બાદ હમણાં બે ડીવાયએસપીનું પોસ્ટિંગ થયું છે, એટલે તળાજા ડીવાયએસપીને ચાર્જ આપવામાં આવ્યો છે. સર, સરકારમાંથી આજે એસઆઈટીને લઈને કોઈ અગત્યની સૂચના આપવામાં આવી? એસઆઈટીની રચના અત્યારે અહીંયાથી થઈ છે. આઈજી ઓફિસે અમે નક્કી કરેલું હતું કે આની તલસ્પર્શી તપાસ થવી જોઈએ અને મારા લેવલ પર અમે નક્કી કર્યું છે કે હવે તપાસ મારા સુપરવિઝનમાં થાય. સર, ફરિયાદી છે નવનીત બાલદિયા, તેનું કહેવું છે કે જે બગદાણાનું એક ગેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં પણ આરોપી લાંબો સમય સુધી રોકાયા હતા, તેના સીસીટીવી ફૂટેજ છે તે પણ ડિલીટ થઈ ગયા છે, પોલીસ સહકાર નથી આપતી તેવું કહીને. ના, હવે આવા પ્રશ્નો નહીં રહે. અમે તમામ તલસ્પર્શી બાબતોની તપાસ કરીશું. નમસ્કાર, મારું નામ કિશોરભાઈ ધીરજલાલ શેખ, એડવોકેટ, પ્રેક્ટિસ ઇન ભાવનગર. જે ધારાસભ્યોની પ્રતિનિધિત્વ મંડળ જે મળ્યું તે બાબતે આજે અમે અહીંયા અમારી મુલાકાત હતી નવનીતભાઈને મળવા માટે, પણ અમારા બીજા એડવોકેટ મિત્ર કિશનભાઈ મેરને ત્યાં ગયા હતા. એમની સાથે મારે ટેલિફોનિક વાત થઈ. તેઓ તમામ ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યશ્રીઓ સીએમ સાહેબને મળ્યા હતા અને ત્યારબાદ સરકારમાંથી એક સકારાત્મક કહી શકાય કે એક પગલું લેવામાં આવ્યું છે અને એક એસઆઈટી સીટની રચના કરવામાં આવી છે. અને સમગ્ર બનાવની અંદર અમારા જે તમામ ધારાસભ્યો છે, પછી કોઈ પણ પક્ષના હોય એ તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, આગેવાનશ્રીઓ, તમામ વિવિધ સંગઠનો એ તમામ અમારી સાથે છે અને આ બનાવની અંદર સંપૂર્ણ ન્યાય મળે એના માટે પૂરતી બધાની લડત છે. હવે જે એસઆઈટીની જે નિમણૂક થઈ છે, એસઆઈટીની નિમણૂકમાં જે કાંઈ આગળની તપાસમાં સામે આવશે તે સમાજના માન્ય છે. અમારું એ જ માટે અમે પણ એક અમારી લીગલ જે અમે ટીમ આ કેસને બારીકાઈથી જોવા માટે અમે અમારી ટીમ એક બનાવી છે કે એ એસઆઈટીની જે રચના થઈ છે એમાં પણ અમને કાંઈ એવું લાગશે કે આ મુદ્દાઓ છે એની ઉપર હજી તપાસ જરૂરી છે, તો અમે 100% એને અમે વાત કરવાના છીએ, એમને મળવાના છીએ. અમે આજે પણ નવનીતભાઈને રૂબરૂ મળીને અમે બનાવ કેવી રીતે બન્યો, કેવી રીતે કયા સંજોગોમાં બનાવ બન્યો છે એની બહુ જ અમે એની એક વિગતની નોંધ લીધી છે, અમે નોટિંગ કર્યું છે. એટલે અમને હવે સીટ પાસેથી જે કાંઈ તપાસ થાય ને એમાં પણ અમને કાંઈ લાગે કે હજી સીસીટીવી કેમેરા છે, વિડીયો કોલ રેકોર્ડિંગ છે, સાયોગિક પુરાવા છે, સીસીટીવી કેમેરા છે, પંચનામા છે, ડિસ્કવરી પંચનામા છે, આરોપીઓનું જે કાંઈ છે એમાં જે કાંઈ અમને લાગશે તો અમે વધારાની તપાસ પણ એની પાસે અમે માગણી કરશું. સરકારશ્રી દ્વારા જે એસઆઈટીની નિમણૂક કરવામાં આવી છે તેમાં જે પીડિત છે નવનીતભાઈ, તેની શું? નવનીતભાઈએ પણ અમે એને વાત કરી, જાણ કરી
કે આપના બનાવની અંદર સરકારે સકારાત્મક રીતે એક અને આપણા સમાજના જે આગેવાન ધારાસભ્યો સંસદ સભ્યો એ જે રજૂઆત કરી એના ફળ સ્વરૂપે આપણને સીટ એસઆઈટીની રચના કરી છે. તો એમણે પણ કીધું કે મને પણ વિશ્વાસ છે કે મને ન્યાય મળશે. અને આપને મેં જણાવ્યું એ પ્રમાણે કે કદાચ તપાસમાં કાંઈ એવું લાગશે તો અમે અમારી રજૂઆત ચોક્કસપણે સીટને કરશું. અને ત્યાર પછી ચાર્જશીટ આવ્યા પછી પણ અમને જો એવું લાગશે કે હજી આમાં પણ કંઈક તપાસમાં ખૂટે છે તો ફરિયાદી પાસે એટલે જે એપ્લિકન્ટ છે એની પાસે ખૂબ સ્કોપ છે. કાયદાની અંદર ઘણી બધી જોગવાઈ છે કે ચાર્જશીટ પછી પણ એમાં અમે ફરી તપાસ પણ કરાવી શકીએ. અને ચાલુ ટ્રાયલે કોઈ આરોપીને માનો કે એ સાચી રીતે ઇન્વોલ્વ હોય અને સીટે કે પોલીસે એની ધરપકડ ન કરી હોય, એનું ઇન્વોલ્વમેન્ટ ન બતાવ્યું હોય, તો ચાલુ ટ્રાયલે પણ એવા અનેક દાખલા ભાવનગર સેશન્સ કોર્ટમાં બનેલા છે કે નામદાર કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે છે કે ભાઈ ખરેખર પુરાવા જોતા એવું લાગે છે કે આરોપી આ પણ આમાં સંડોવાયેલો છે, તો એ પણ અમે કાર્યવાહી અમે કરશું. હું એડવોકેટ મનીષાબેન રમેશભાઈ રાઠોડ. આજે અમારા લીગલ ટીમ ભાવનગર તરફથી નવનીતભાઈના તરફેણમાં આખી ભાવનગર જિલ્લા તાલુકાના સમસ્ત તાલુકાના કોળી સમાજના વકીલો આજે હાજર છીએ. અને નવનીતભાઈને કેસમાં આજે જે એસઆઈટી સીટની રચના કરવામાં આવી છે એ સીટના સંદર્ભમાં આજે અમારા કોળી સમાજના 6 વકીલોની જે એક ટીમ નક્કી કરવામાં આવેલ છે એ ટીમના સભ્ય તરીકે હું પણ આજે એસઆઈટી ટીમને અમે 6 જણા જ્યાં પણ એસઆઈટી ટીમની તપાસમાં જરૂર હશે ત્યાં અમે માર્ગદર્શન આપશું. અને નવનીતભાઈને કેસમાં ક્યાંય પણ તપાસમાં કચાશ કે ઢીલાશ ન રહી જાય અને કોઈ પણ આરોપીઓ છૂટી ન જાય તે માટેના અમે પ્રયાસો કરશું. જે ધારાસભ્યનું પ્રતિનિધિત્વ મંડળ જે મુખ્યમંત્રીને મળ્યું તે દ્વારા જે એસઆઈટીની નિમણૂક થઈ તેને કઈ સારો નિર્ણય છે? હા, ધારાસભ્યશ્રીઓ દ્વારા જે સીએમ સાહેબને મળીને જે રજૂઆત કરવામાં આવી તેના અંડરમાં જે એસઆઈટીની રચના કરવામાં આવી તેને અમે આવકારીએ છીએ. અને આ નિર્ણય દ્વારા અમે એવી આશા રાખીએ છીએ કે જે પૂર્વ તપાસ કરનાર અધિકારીઓ દ્વારા જે તપાસમાં ઢીલાશ રાખવામાં આવી છે એવી કોઈ પણ પ્રકારની ઢીલાશ અને રાજકીય લાગવગ વગર નવનીતભાઈના કેસની તપાસ કરવામાં આવી એવા અમે સમગ્ર વકીલોની લાગણી અને માગણી છે એવી અમે એસઆઈટીના દરેક અધિકારી પાસેથી પણ અમે માગણી કરીએ છીએ. પીડિતને જે અત્યારે જે સમગ્ર એડવોકેટ ની ટીમ જે મળી તે પછી જે પીડિતની પ્રતિક્રિયા? પીડિત નવનીતભાઈને વકીલોની ટીમ દ્વારા મળીને ખૂબ જ આનંદ થયો છે અને તેમને જણાવેલું છે કે મને સમાજના વકીલો દ્વારા જે ખૂબ અનહદ પ્રેમ મળેલ છે એના આધારે હું પોતાને ન્યાય મળે એવી એમને ખૂબ જ આશા જાગી છે.